અને રાજકોટમાં સિટી બસ અકસ્માતના કેસ પછી કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવ્યું। કોંગ્રેસે શહેરમાં જનજાગૃતિ રથ ફેરવવાની શરૂઆત કરી। શહેરના દરેક વોર્ડમાં સંવેદના નામની રથ નીકળ્યો। સરકારના ભ્રષ્ટાચારના વિરોધમાં તેમના દ્વારા રથ કાઢવામાં આવ્યો। રથ પર આગ અકસ્માતની ઘટનાના પોસ્ટર્સ પણ લગાવવામાં આવ્યા। ભ્રષ્ટાચારના પૈસા ભાજપને પહોંચાડે એ બધા મોટા જ છે, એ લોકોને મન, અને એમાં નાનો હોય કે મોટો હોય એને પૈસા પહોંચાડતા હોય તો એને છાવરે નહીં તો ભવિષ્યમાં પાછું કલેક્શન કરીને ન આપે, એટલે બધા જ ને છાવરવાના। અને એમાં કોર્પોરેશન અને પોલીસ બંને સરકારની સૂચના ભાજપના આકાઓ દ્વારા મળે એનું પાલન કરવાનો જે સિરસ્તો પડ્યો છે ગુજરાતમાં, એને લઈને આ બધા કાંડો બને છે। પોલીસ કમિશનરને ચોક્કસપણે અમે રજૂઆત કરશું, પણ પોલીસ કમિશનર કે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆતથી બહુ કાંઈ વળતું નથી। ગુજરાતના લોકો આ બધા કાંડો થયા સુરત, બરોડા, રાજકોટ, મોરબીના, એમાં લોકો અનેક રીતે નારાજગી વ્યક્ત કરી। રાજકોટ બંધ પાડીને નારાજગી વ્યક્ત કરી।